હેલો મિત્રો, જય ગણપતિ દાદા। આજે છે ગણેશ ચતુર્થી, એટલે આજે બનાવવાના છે ગણપતિ દાદાના લાડવા અને ગણપતિ દાદાને નવરાવવાના પણ છે, એની પૂજાપાઠ પણ કરશું। તો ચાલો આપણે આજે બનાવવાના છે ગણપતિ દાદાના લાડવા। તો મિત્રો, આપણે જો લાડવા બનાવવાની શરૂઆત કરી દીધી છે। જો કરકરો લોટ લઈ લીધો છે। હવે લોટને આપણે બનાવવાના છે મુઠિયા। પાણી ગરમ થાય છે। આપણે લઈ લીધો છે કરકરો લોટ અને એમાં નાખ્યું છે ઘીનું મોણ, અને હવે થોડું ગરમ પાણી નાખીને બનાવવાના છે મુઠિયા। ઘી નાખીને આવી રીતના થોડુંક મિક્સ કરી લેવાનું। પછી પાણી ગરમ તો થોડું થોડું નાખવાનું હોય છે, થોડું થોડું પાણી, એટલે મુઠિયા વળી જાય એ રીતના, જેથી કરીને આપણને લાડવા બનાવવામાં સરળતા રહે। આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે। હવે અમે તળવાના છે મુઠિયા, એટલે લાડવા માટે કરવાના છે। થોડુંક પાણી વધી ગયું છે પણ ચાલશે। જો મળ્યા છે મુઠિયા બનાવવા। દેશી ભાષામાં મુઠિયા કે તમારી ભાષામાં શું કે જરા જણાવશો મિત્રો? મુઠિયા પણ બની ગયા છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે। ચાલો હવે આપણે મુઠિયા તળવા મૂકી દઈએ। તેલ થઈ ગયું છે ફૂલ ગરમ, તો આપણે તળવાનું શરૂ કરી દઈએ। જો તેલ ઉભરાનું, ચાલો એ મુઠિયાને એવું તળાય ત્યાં આપણે હવે ગણપતિ દાદાને નવરાવી દઈએ। બે ગણપતિ દાદા છે, એક છે જીતનના અને એક છે ગણેશ। બંનેને આજે આપણે નવરાવી। ગણપતિ દાદાને એના સ્થાને બેસાડી દીધા છે। રીધિ સીધીને ચાંદલા પણ કરી દીધા છે। જુઓ તમે મિત્રો, ગણપતિ દાદાને આપણે સિંદૂર લગાવી દીધો છે। હવે આપણે જોઈએ, ચાલો લાડવાની તૈયારી, લાડવા કેટલા પહોંચ્યા છે। આ બીજા ગણપતિ દાદા છે।
આ જમણી સોંઠવાળા છે એટલે એની દરરોજની માટે એને નવરાવવા પડે છે, દરરોજ પૂજા કરવી પડે છે. અને આ જે ગણપતિ દાદા છે એ દુકાનના છે એ ડાબી સૂંઢવાળા છે એટલે એને દરરોજ નવરાવો નહીં તો પણ ચાલે. જમણી સોંઢવાળાને દરરોજની માટે નવરાવવા પડે છે. મિત્રો મુઠિયા પણ તળાઈ ગયા છે ને હવે જો આપણે આને કરવાનું છે ચૂરમું. આપણે થોડાક જ છે એટલે મિક્સરમાં દળી નાખીએ છીએ જેથી તરત થઈ જાય કટકો. ચૂરમું થઈ ગયું છે તૈયાર. હવે આમાં ઘી અને ખાંડ જો મિત્રો ઘી પણ ઉમેરી દીધું છે. ખાંડ તો પહેલાં જ ઉમેરી દીધી છે ચૂરમું કરવામાં. હવે વાળવાના છે લાડવા. મિત્રો કોણે કોણે આજે ગણેશ ચતુર્થી ઉજવી છે ને કોણે ઘરે લાડવા બનાવ્યા છે તે જરા કોમેન્ટમાં જણાવજો મારા વાલા. હાલો હવે થઈ ગયું છે લાડવાનું તૈયાર, તો હવે લાડવા પણ થોડા વાળી નાખીએ. આવો મિત્રો ગણપતિ દાદાના લાડવા ખાવા. અને આજે કોણે કોણે ગણેશ ચતુર્થી ઉજવી છે અને કોણે કોણે લાડવા ઘરે બનાવ્યા છે અને લાડવાની સાથે તમે શાક પણ શેનું બનાવ્યું છે એ પણ જરા જણાવજો. તો મિત્રો ગણપતિ દાદાના લાડવા તૈયાર થઈ ગયા છે. હવે આપણે જઈશું ભરવા. પાણીનો ગ્લાસ પણ આવી ગયો. ગણપતિ દાદાના આપણા લાડવા તરવા આવી ગયા છે. ધરી દીધા છે, દીવાબત્તી કરી નાખ્યા છે. હવે કરશું અગરબત્તી. હે ગણપતિ દાદા રીતિ સીધી રાખજો બધા મિત્રોને ને અમારા ઘરે પણ એ પ્રાર્થના સાથે. જય ગણપતિ મહારાજ. લાડવા બનાવ્યા છે ને હવે પગે લાગેલી. તો મિત્રો લાડવા પણ ધરી દીધા છે અને હવે બેસી ગયા છે જમવા. જો આવું બનાવ્યું છે. બટેટાનું શાક છે, રોટલી છે, અથાણું છે, મમરી છે અને ગણપતિ દાદાની પ્રસાદી લાડવા છે. ચાલો જમવા. તો મિત્રો ગણેશ ચતુર્થીનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને લાઈક કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરતા રહેજો મારા વાલા. જય ગણપતિ દાદા, જય શ્રી રામ, જય સિયારામ.